અહંકાર પદ કોનું નામ કહેવાય? એની ભૂલ થાય પણ મારી ભૂલ તો નથી થઈ જોઈએ. અહંકાર પદ કહેવાય. આ તો એ ભૂલ કરે તો હું કરું કે છે. આપડે તારે એક મોટા લેખકે ગાયું છે કે હિન્દુઓ જ જીવન ગાય ક્લેશમાં. ક્લેશમાં તો જીવન ગાતા જગતમાં તો હિન્દુઓ. સમજાય જ ઊંધી છે. અને પાછું એટલું જ કલયુગમાં સતયુગમાં એટલું જ પાછું સરસ એનો ઇફેક્ટ આવી છે. કલયુગ અને દેખાદેખી કરવું ના જોઈએ કે આમાં સાધન ડબલ ગોળા પહેરતા સિલ્કના, તો આપડે તો આપણું સાદું પહેરતા આપડે શું લેવા દે? જીવન જીવતા જ નથી આવડતું. એકંદર એક વાર લાઈફ શું છે લાઈફ સમજતા એક કળા છે જીવન જીવવું. એ મને બહુ સરસ આવડે. હું ગ્રહણ કરું જાણતા મને સરસ લાગે ને. મુસલમાન તો જે આવું કોન્ટ્રાક્ટ નો ધંધો મારો એટલે કડિયા બડિયા અમારા જે હોય ને મૂર્ખ એના જે કોન્ટ્રાક્ટ લેનારા લેબર કોન્ટ્રાક્ટ હું પૂછું અલી ખાન तुम्हारे तुम बोलता था कि तुम्हारे घर को ले जाने का मेरे को था हो आपसे मेरे लिए बहुत इच्छा है मगर आपको टाइम ही नहीं मिलता ना क्या मैं अब टाइम निकालेगा તે ગયો તાર બે રૂમ હતી. અલી ખાન સી રીતે તમે આ બે રૂમમાં ફાળા કર્યું? પાંચ છોકરા છે બધા થઈ અને બે તમે. હાથ ને રૂમમાં બે તે એકમાં રહોડું અને હું સુઈ જવાનું. મહેમાન આવે ત્યારે શું કરો? કે અમે રહોડા સુઈ જઈએ બધા. છોકરા ને એ બહાર, મહેમાન અમે અંદર રસોડામાં. મેં કોઈ દાડો અમારો ઝઘડો થાય તો અમે ત્રીજી રૂમમાં જઈને સુઈ જઈએ. અમારો ઝઘડો થાય ઝઘડા નહીં, ઝઘડા કभी નહીં. घर के अंदर नहीं, बाहर निकालेंगे, बाहर मार के आएंगे. घर के अंदर कैसा? हिंदुस्तान लोगों ने तो क्या चिड़ाव क्या नहीं चिड़ाव खबर नहीं होती. ड्राइविंग करते भाई आगे तो सेठ एंड ड्राइवर चिड़ाया करता और मना बोली हमने नहीं फाड़ी तोड़ी नाखी भाई गई अथारी पार से હું ઘણા ફરા મારવા પડે. હું તો પંપાર પંપાર કરું ડ્રાઈવર ને એની બુદ્ધિ સીધી રહે. મગજ ફાટી જતી બચારો ભવાનો ઘણો થઈ જાય. એટલે કોઈ જગ્યાએ ક્યાં ચીડાવું ક્યાં એ થયું ભાર જ નથી. અને ડ્રાઈવર જોડે ક્યારેય ના ચીડાય. આપણી જિંદગી એને સોંપવાની છે. આવું તમને કુદરતી સહજ પહેલેથી જ હતી? આ જે કુદરતી સહજ, કુદરતી સમજ કે કુદરતી સમજ આટલી સહજ પહેલેથી જ હતી તમને નાનપણથી? તમને જ્ઞાન મળ્યા પહેલા? અમારા ગામમાં ઘણા માણસ કહેતા હતા કે તારી મધર જેવા મધર તો કોક કાળમાં જ હોય.
અમે જે દરેક મોહલ્લામાં જઈએ ને તો અમે જે હું ને મધર બે આવતા હોય તો દરેક ઘરમાંથી બહાર નીકળી બાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કર્યા કરે. એમાં છાપ સારી પડી ગયેલી. હું મારું લઈને આવેલો પણ એટલે જ આ ઘેર જન્મ થાય ને એમના થકી પ્રગટ થાય, એમને દેખવાથી પ્રગટ થાય. હું મારું લઈને જ આવેલો પણ દેખવાથી પ્રગટ થાય, એમનું દેખ્યું તેથી પ્રગટ થયું. આ જીવન ના કહેવાય, ક્લેશ. જયારે ક્લેશ હોય ને તો ગમે એટલી ભક્તિ થાય, ભગવાન રહે જ નહીં ત્યાં, ગમે જ નહીં ભગવાન ને ગમે જ નહીં ક્લેશ હોય ત્યાં. અને ક્લેશ ના હોય ત્યાં આપણે ભગવાન કહીએ અહીં નહીં આવતા છે ના તો બીજે કેવા જવું. એટલે ધણી કરતો હોય તો આપણે જાણીએ કે અત્યારે મૂળમાં નથી. ગમે એટલું ધણી ખરાબ હોય તો મનમાં ગણતરી કરી આફ્ટર ઓલ હી ઇઝ એ ગુડ મેન. શું ગણતરી કરવાની? આફ્ટર ઓલ હી ઇઝ એ ગુડ મેન. બધા ગુણો હી ઇઝ એ ગુડ મેન. બેમાંથી એક જણ નોબલ થવું જ જોઈએ, નોબલ થવું જ પડે એક જણ. જમીલા મારી વાત ગમે કે જય સચિદાનંદ. એટલે જ આપણે મોક્ષ કેટલામાં ઘર શાંત થવું જ જોઈએ. દાદા આપણે એબો નોર્મલ થયા એટલે મોક્ષ ને માટે લાયક થયા ને. આપણે હિન્દુઓ ઇન્ડિયામાં જન્મ લે એટલે એબો નોર્મલ હોય એટલે જ પછી મોક્ષ ને લાયક થઈએ ને. નોર્મલ મોક્ષ લાયક નોર્મલ માં આવવું પડે પાછું પાછું કરવું પડે. નોર્મલ આવવું પડશે, નોર્મલ થી બરાબર. પહેલા તો આપણે દાદા એબો નોર્મલ થઈ જઈએ પછી આ બધા ક્રોધ માન માયા લોભ ટોપ ઉપર પહોંચે પછી આપણને મોક્ષ ને માટે ઇંતજારી થાય. પછી જ આપણને મોક્ષ નું થાય. બોલાવો હું આગળ આપવા તૈયાર ભલે મને એ લોકો તો એમ જ ચડે કે ગામડીઓ પટેલ લાગે છે પોતાના સમજાય છે. ઓહો આ વાત મને સમજાતી નથી. એમનું કામ નહીં, વર્લ્ડમાં કોઈનું કામ નહીં. ખુલ્લું દર્શન થઈ છે. હું આજે બોલું છું ને તે પ્રકાર બોલે છે
અને ખુલ્લું દર્શન થી બોલે. બે પ્રકાર બોલે. બુદ્ધિ છોટોય નથી મારો. બુદ્ધિ વાળા જ્ઞાન થાય નહીં. બુદ્ધિ પૂરી થાય ત્યાર પછી બુદ્ધિ આંડ પર આ જ્ઞાન ઉભો રહે છે. હજુ બુદ્ધિ પૂરી થઈ મુશ્કેલ. જય સચિદાનંદ. વાતચીત કરજે બધી. આ બધા બહુ સાંભળવું બુદ્ધિનો એન્ડ કેવી રીતે લાવવો પાછું? દાદા બુદ્ધિનો એન્ડ કેવી રીતે લાવો? જ્ઞાન તો આ જે આપણે આવી છે ને એ બુદ્ધિ ધીરે ધીરે ખીલતી જ જાય છે. બુદ્ધિ પ્રકાશમાન જ થઈ રહી છે. ધીમે ધીમે આની પર જ આવી છે. શું કહ્યું? ઘરમાં બૈરી જોડે મતભેદ પડ્યો એટલે હું સમજી છું બધા બુદ્ધિ ઓછી છે. હું સમજી છું બધી બુદ્ધિ ઓછી છે. પડવો જ ના જોઈએ એમ તમારી દ્રષ્ટિએ? મતભેદ પડવો જ ના જોઈએ એમ તમારી દ્રષ્ટિ છે? બુદ્ધિ વાળો મતભેદ ટાળી શકે છે એનું નામ બુદ્ધિ. એટલી બધી બધી બુદ્ધિ પહોંચી શકે છે કે મતભેદ ઉપડી જાય. એના કોઝ અને ઇફેક્ટ સમજી જ જાય બુદ્ધિ વાળો. આનું કોઝ શું, આનું ઇફેક્ટ શું, એ છે બધા કોઝ ઇફેક્ટ સમજમાં જાય છે. એટલે જે ઇફેક્ટ આવતી બંધ કરી દે. કોઝિસ આવતા બંધ કરી દે પેલા. શું કહે? બુદ્ધિ વાળા મેં કહ્યું ને મુંબઈમાં કહું છું બહુ પાડી એ બુદ્ધિશાળી અમારે દર્શન કરવા છે. બુદ્ધિ બુદ્ધિ લઈ ફર્યા કરો છો અને ઘરમાં બહુની જોડે આ બોલા થયા ને એ મહિના સુધી આવું ચાલ્યા કરે. બોલા થયા બહુ આપડે બહુ જોડે બોલા થાય તો ધીમે ધીમે મને એક હીરાની માળા બહુ સરસ દીકરી છે. કાલે જોવા આવે છે આપણે જો સાથે ઠોક ઠોક કરે ઠોકવાથી નહીં થાય, ચાલવું જોઈએ. રાઈટ થિંગ ટુ સે. જે હીરા નો ના હોય મોટો હોય એ કઈ ની વાત કરી છે. આપણે તો હીરાનું નામ પછી દાદા આ કપટ કર્યું ના કહેવાય? દાદા એ કપટ ના કહેવાય. કપટ શબ્દ મૂકો બાજુ મૂકો. એનાથી નોર્મલ કહેવાય તો અમારે સુખ થાય ત્યાં કપટ બાજુ મૂકી દો. કપટ કપટ તો એ પૂંછડા પકડનાર સતમાં પૂંછડા પકડે ગધેડાનું પૂંછડું પકડ્યું લાભ થાય ના છોડી દેવું છે. ગધેડા સુખ ના પડે ગધેડું પડી ગયા કરે આપણે લાભ થાય સુખ પડ્યા કરે. કપટ પર છોડી દીધું. કપટ કોણ નામ કહેવાય? અમારું દુઃખ કર્યું નામ કપટ. અમારું દુઃખ ના થાય ટ્રીકો કહેવાય. ટ્રીકમાં બહુ ફેર. ટ્રીક દાદા ટ્રીકમાં દુઃખ ના થાય અને કપટમાં સામાન્ય દુઃખ થાય. કપટ તો કરાય નહીં પણ આ બધી ટ્રીક કહેવાય. અંદર ફોડ કાઢો તો કપટ જ નીકળે પણ એ ફોડ નહીં પડે. કારણ હેતુ નથી આપણો. આપણે હેતુ એને સુખી કરવાનો.
આ બીજું કોઈ જવાબ નથી આવતું. હેતુ શું છે એટલું જ જવાબ આવે છે. તમારે આ દુઃખી કરવી છે કેમ? ના, શું કામ? કેટલાય મા બાપ કે હું છોકરાને ઘણું સુખ આપવા માંગુ છું, પણ હે છોકરા વાંચતા જ નહીં, શોનું પડતું નહીં, સુખ આપતા નહીં આવડતું, દુઃખ જ આપતા આવડે છે. એ છોકરા કઈ ગાળે ને છોકરા કેવા ગાળે કેમ કેવાય? વાતચીત કરે લોકોને બહુ સાંભળવું છે. મંદિરો છે, જે મંદિરો મોટા મોટા ખૂબ સુંદર, બાલાજીનું મંદિર છે, પછી બીજા મંદિરો છે, એમાં હજારો માણસો પૂજા કરે છે, હજારો માણસો આ કરે છે, એ અંધશ્રદ્ધા છે. દાદા કે છે ને આ મોટા મોટા મંદિરો છે, બાલાજીનું મંદિર છે, જેમાં હજારો લોકો પૂજા કરે છે, એ બધી અંધશ્રદ્ધા છે. આ દુનિયામાં અંધશ્રદ્ધા વગર કોઈ સાયન્ટિસ્ટ પણ અંધશ્રદ્ધાળુ છે. હું પણ અંધશ્રદ્ધાળુ છું. આખું વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી જેને અંધશ્રદ્ધા ન હોય. આ તો અહંકારીઓ અમને અંધશ્રદ્ધાળુ કર્યા ને પોતે અંધશ્રદ્ધા આઉટ ઓફ થઈ ગયો. તાર ગયા સાથે જે પાણીની માટલી હોય કે સાધન હોય તેમાંથી પાણી પીવો છો, તેમાં કોઈ કશું નાખ્યું એવું જુઓ છો, તપાસ કરો છો? બસ પાણી નાખી પી રહ્યો છો. કોણ કઈ શ્રદ્ધાથી? અંધશ્રદ્ધા છે. તમે ખાવ છો, પીવો છો, બધું કરો, બધી અંધશ્રદ્ધા. શું છે અંદર સુઈ જાવ છો? શ્રદ્ધા ઊંઘ ના આવી જોઈએ. અંધશ્રદ્ધા પડી રહ્યું છે અને પેલા લોકો અંધશ્રદ્ધાળુ કેવા છે? કહું છું હું અંધશ્રદ્ધાળુ. તમે જે પાણી આપો પી છો. ગવર્મેન્ટમાં શું કરે? રાજકુમાર માટે કૂતરા રાખે, કોઈ ઝેર ના આપે. જમતા પેલા કૂતરો ચાખે, ખાય, ત્યાર પછી રાજકુમાર ખાય. આવું કઈ વિધિ ચાલ્યા કરે. જયારે મરવાનું પડકાર છે. એટલે અંધશ્રદ્ધા કોઈ છે નહીં. મને એક માણસ એક કહેતા હતા, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ના હેડ હતા. તે અમે એગ્રીકલ્ચર કોલેજ નું કામ રાખ્યું કોન્ટ્રાક્ટમાં. પેલા હેડ રોજ મને ભેગા થાય વાતચીત કરવા આવે. પછી હેડ કે છે કે દાદા તમે અંધશ્રદ્ધા માનો છો? મેં કહ્યું હું તો અંધશ્રદ્ધાળુ છું. આવું બોલો છો તમે? હા, મારા છોકરી છો, તમે અંધશ્રદ્ધાળુ છો? ભાઈ હું તો અંધશ્રદ્ધાળુ છું. તમે ના ભાઈ વાત શું કહ્યું? અંધશ્રદ્ધા મારા છે જ નહીં. તમે કોઈ કરો તમે પ્રૂફ આપીશ કે એટલે કરો કે મને ફાર્મમાં ચાલુ કે છે. ફાર્મમાં ગયા પછી આ ખેતરમાંથી આ ખેતરમાં જવા માટે બીજા ખેતરમાં જવા માટે ગાડી પડતા પડતા ગયા હતા. જવા માટે વચ્ચે આવડું ઘાસ હતું, થોડું 50 ફૂટ શેડો હતો. શેડો સમજ્યા તમે? આવડું ઘાસ હતું. એટલે પછી મને કે દાદા પેણે જવાનું છે, આપડે બહુ છેડું નથી. તમે કીધું ઈશું એ તો શું કરવા મળે? ઘાસમાં અહીંથી એક ઠેકડો માર્યો, બીજો ઠેકડો, બીજો ઠેકડો. મને કે છે દાદા જરા સાચી ના આવજો કે. શું કે છે? તમે પણ આ ઠેકડો જે પહેલો માર્યો તેમાં નથી કોઈ એવું તમે શી ખાતે
માપડી છે. એ જગ્યાએ બે આઈડિયા છે કે અંદર શ્રદ્ધાળુ માણસ આવું આ તો ઝઘડિયાત પણ કહેવાય કે મેં કહી દઉં હું અંદર શ્રદ્ધાળુ સગો અંદર શ્રદ્ધાળુ કઈ શ્રદ્ધા ના પગ મૂકો છો એટલે ના ચાલે. મારી પાસે કોઈનું બોલ ચાલશે નહીં. નોબડી પોલમાં પડેલો માણસ છું અને અમારો પોલ બગડી ગયો. પૂજા કઈ શ્રદ્ધા આધ્યાત્મા પૂજા હું તો પડતો પડતો પેટમાં હું જુગા દુખાડું તો પોતે અંદર શ્રદ્ધાળુ છું જ. સમજાતી નથી હજુ. દાદા આપે આપમાં છૂટા પાડવાની વાત કરી એ એમને સમજાતી નથી. સમજમાં ના આવે બુદ્ધિ ની ઉપર ના ફેલ બુદ્ધિ છૂટા કેવી રીતે પાડવાની? છૂટા પાડવાની વાત કરતો એ તો દાદા કે આ દુનિયામાં there are 6 eternals in this world, not 7, not 5, there are 6 eternals in this world. એટલે આ ઇટરનલમાં 6 હોય છે આપણામાં. 6 ઇટરનલ છે. એમાં ચેતન is the 1/6 part. તમને તેથી આપે એમાંથી જુદો પાડવો એ પ્રાપ્ત કરવા માટે આ મનુષ્યનો અવતાર છે. અનંત અવતાર ડેવલપ થતા થતા આવે ત્યારે મનુષ્યનો અવતાર હિન્દુસ્તાનમાં મળે. સાયન્સ સમજવાની સમજણ હોય. The world is the puzzle itself. ભગવાન આપણે સાયન્ટિસ્ટો બોલ્યા કે ભગવાન ની કઈ જરૂર નથી લાગતી. પહેલેથી કહું છું God is not created of this world at all. પણ બહાર નીકળીને કહું કે God is creator of this world. કારણ બહાર થોટલેસ પીપલ છે. હું થિંકર્સ ને માટે કહું છું God is not creator of this world. શું કહ્યું? બરાબર ને? અને બહાર લોકોને કહું તો બધા લોકો મુજાઈ જાય બિચારા અને આ થોડો લૂંટી લે બધા. એ તો ભાઈના મારા રહ્યા બધા અને થિંકર્સ ને ભાઈની જરૂર. શું કહ્યું? આ સરકારે લશ્કર રાખેલા કે થિંકર્સ માટે નહીં, થોટલેસ માટે. સમજાય તમને? જોજો મારી અંગ્રેજી પર જોશો નહીં. મને અંગ્રેજી હું તો મેટ્રિક ફેલ થયેલો માણસ. મેટ્રિક ફેલ થયેલો માણસ એટલે એમાં એ આવડું જોઈએ નથી જ નહીં આવડું. The world is the puzzle itself puzzle. વિજ્ઞાન થી બહુ થયેલું આ જગત છે. જેમ 2HO થાય છે અને પાણી થાય એટલે પેલા શું કહેતા આપણે એ ઇન્દ્રિય ઉપરથી અટકાવે છે બધા. ઇન્દ્રિય નવરો છે ઇન્દ્રો એમ કે અહીંયા વિજ્ઞાન ચાલી રહ્યું છે.
આ બધા છૂટો કરી આલો તમે આ બધાને. એ બધાને ખબર પડે કે મને જ પડતી છે. આ લોકોને બેસવું પડશે મારું લાગે. ના, એટલે તમે જ્ઞાનીઓ આ છૂટો કરી આપે. જ્ઞાન લો ને. એ આત્મા છૂટો કરવાનું શું પણ મને હજુ એ નહીં સમજાયું. શું કરવાનું? દાદા પૂછે છે આત્મા છૂટો કરવા માટે આપણે શું કરવાનું? અરે કરવાથી છૂટો થાય જ નહીં. કરવાથી જ બંધાયો છે આ. બંધાયો છે વાત તો ખરી, પણ ના બંધાયાને શું કરવાનું? ના છૂટો કરેલો હોય ત્યાં જઈને હેલ્પ માંગવા મને છૂટું કરી આલો કે. એટલે છૂટું કરી આવ્યા પછી તમારા હાથમાં છૂટો થાય. છૂટો કરેલો હોય ત્યાં છે અને બંધેલા પાસે જે એટલે વધારે બાંધી આવે. આ દેહની મને કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો હતો. 28 હું આપવા થઈ ગયો છું અને દેહ તમારે પાડી ધર્મ સાચો. આ બધી વાતચીતો થાય છે ને એમાં ઇગોઇઝમ હલકાઈ તેથી આવું રહે. મેડનેસ છે. એક સેન્ટ પણ ના હોય. અહંકાર ને મેળવીને સારી વસ્તુ છે, પણ આપણે પોતે માટે સારું જ માટે કરવાનું હોય છે. તો જે રૂટીનમાં તમે જાઓ છો પછી અમે જે અમારું રૂટીન હોય એમ જ ચલાવીએ છીએ. દાદા તમે કહ્યું કે અહંકાર ને મેડનેસ છે, પણ તમે છો ત્યાં સુધી અમે સીધા ચાલીએ અને તમે જતા રહો એટલે અમે અમારા રૂટીનમાં આવી જઈએ. તમે કરતા જ નહીં. એમ તમે ભ્રાંતિ છે હું કરું છું. તમે શું કરવા ટકાદર શક્તિ ત્યાં વર્લ્ડમાં કોઈને ગેરેજાની પડી ટકાદર શક્તિ વાળો છે કોઈ? એક ડોક્ટર હતા ને તે મોટા ડોક્ટર ભલ ભલાને મટા દીધો પારસી હતો. 70 વર્ષનો થયો ત્યારે મને કહે છે દાદાજી તારા દર્શનથી મને શાંતિ થઈ, બાકી મને શાંતિ. ભલભલા દુઃખ મટાડેલો પણ મારે પૈસા પૂરો ટીપું નથી જતું કે છે. પૈસા પૂરો ટીપું નહીં થતું. ટીપું એ તારા હાથમાં હોત રીતે એને કઈ નાખે. ઠંડા જવાની શક્તિ નથી. કૃષ્ણ ભગવાને નથી, મને નથી, માવીને નથી. એ તો ભાગી ના ભાગી પડે ને. મારે ફાંસી બની ત્યાં ભાઈ ઠંડા થતો નથી. હું એમ ત્યાં શું કરી દઉં તો વખત ઉઠવાની શક્તિ નથી. ઉઠવાની શક્તિ નહીં વગર તમને અહંકાર કરે કોઈ જેમ કરે શું કરે સમજણ નથી. આ કોણ કરે છે ખબર નથી. કોણ ચલાવે છે આખો? મેં બધું અમને અહંકાર કાઢી દીધેલો. કોણ ચલાવે છે કાઢી દીધું અને અત્યારે એ જ જાણે કોણ ચલાવે છે. જાણ કોણ ચલાવે? તમે નહીં ચલાવતા? ના ના કોઈ શક્તિ છે તમારા? ના દાદા. આ દવા ડોક્ટર છે બોલતે છે. સમજવા જેવું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન કોનું નામ કહેવાય? અવિરોધાભાસ હોય. કેવું? અવિરોધાભાસ. અને બધી જાતના હેલ્પિંગ થતા હોય. બધા તારા મળતા હોય. તારો મળવો હોય ને તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તારા મળે છે ને બધા? બધા દાદા. એ થિયરમ
તો બતાવો ને પણ બધાને. એ થિયરમ અમને બધાને બતાવો એમ કે છે. બતાવી દીધી છે, તમે એકલા જ રહી ગયા છો. હેરાન મારી પાસે થયા ગયા. હું આવી જાઉં કાલ સવારે વહેલો આવી જાઉં. કાલ સવારે વહેલો આવી જવું કે છે. ના એના માટે બધે તબિયત સારી થાય ને તો જ મારી ઈચ્છા થાય. વાપરા ના મારે. કામ પાડોશી. કામ પાડોશી. જીવ આવે અને જતો રહે એ સાયન્ટિફિક એવિડન્સ છે. બર્થ એન્ડ Birth and ડેથ. death. Birth and death. જન્મ અને મરણ. દાદા જન્મ અને મરણ એ પણ એક સાયન્ટિફિક એવિડન્સ છે. બીજું શું છે? આ જન્મ થાય છે સાયન્ટિસ્ટ પૂછે કે જન્મ થાય છે આંખ નાક બધું આપે છે. આપેલું હોય છે મેથી આપેલું. રેડી હોય છે બધું. એમાં વાત કેમ નથી અંદર આપેલા? આપવાવાળો જાણે શું. એ તો આપવાવાળો જાણે દાદા. ના પણ સાથી સાયન્ટિસ્ટ શું લાગે? સાયન્ટિસ્ટોનો જે ખ્યાલ ધાર્મિક માણસોનો છે તેવો નથી. સાયન્સ એવી વસ્તુ છે કે બધા એક્સપેરિમેન્ટ જોઈને એનું એક કન્ક્લુઝન કાઢે છે. એનો અર્થ એ નહીં કે અધાર્મિક વાત કરે સાયન્સ. એમ કે છે દાદા કે સાયન્ટિસ્ટો છે એ શું કરે છે તો કે જે બધા પુરાવાઓ દેખાય, બધા એવિડન્સ દેખાય એના ઉપરથી કન્ક્લુઝન કાઢીને જગત સામે મૂકે. એનો અર્થ એવો નથી કે સાયન્ટિસ્ટો હા, એટલે- અધાર્મિક છે. એટલે મારું શું કહેવાનું છે કે જો દાંત સાથે જન્મ્યો હોત ને તો માતાનું ધાવણ પહેલું જરૂર. થોડા દિવસ માતાનું ધાવણ હોય તો પછી આગળ બીજો ખોરાક લેતા ભાવે એટલે પહેલું જરૂર માતાની ધાવણ. અને જો દોત હોત ને તો બચકું બદલે સિસ્ટમ કેટલી સુંદર છે. ઓર્ગેનાઇઝરને પકડવો જોઈએ બરાબર. એટલે કે આનો ઓર્ગેનાઇઝર જે છે એને બરાબર પકડવો જોઈએ. આ જે સિસ્ટમ બનાવીને એને પકડવો જોઈએ બરાબર. એને શું? એને પકડવો જોઈએ. કોણ છે બનાવનાર? કોણ મોહ છે તે કહો. એવો કોણ બનાવશે? આવું બનાવનારો હોય તો કુંભાર કહેવાય. God is not pot maker. He is not the creator of this world, that's all. He is creator for thoughtless people. He is not creator for thinkers. આ તો પાણીનો બરફ થાય છે એ કોઈ બનાવવાની જરૂર પડે છે? એ બધું હવા પાણી બધું એનું ભેગું થઈ જાય. ત્યાં મારો અહીં કારખાનો છે. હિમાલયમાં કોણે કારખાનું નાખ્યું? તો આ એક ગાડી વાર પડેલો છે હિમાલયમાં. Scientific circumstantial evidence. Scientific circumstantial evidence. કેટલાય સંતો એમ અહીં આવીને કહે છે કે 10 વર્ષ સુધી હિમાલયમાં રહેલા, એમણે બહુ તપ કર્યું, એમને ભગવાન જોયા અને એ વસ્તુ આપણને બતાવવાની આવે છે એમ કરીને રામાયણ કહે કે મહાભારત કહે, ગીતા કહે. એમાં કેટલું તથ્ય છે? રાવજીભાઈ પૂછે છે કે કેટલાક આપણા ઇન્ડિયામાંથી સંતો આવે છે તો કે 10 વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યું
પછી ભગવાન જોયા, અને હવે અહીંયા અમેરિકામાં આવીને અમને બધાને ભગવાન બતાડવાનું વાત કરે, અને પછી રામાયણની વાત કરે, ગીતાની વાત કરે, મહાભારતની વાત કરે, તો એ બધામાં તથ્ય કેટલું? શું તથ્ય નહીં, આ તો બધું બાળકો માટેનું છે. નાના છોકરા માટે છે, થિંકર્સ માટે નથી. થિંકર્સ માટે નથી. આ એ સંતો થિંકર્સ જ નથી, એ સંતો પોતે થિંકર્સ નથી. એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માસ્ટર છે. શું કરું? ભગવાન દર્શન હોતા છે એટલે એને સમજ્યા વગર બોલ્યા કે ભગવાન દર્શન થયા. તને કઈ નહીં થાય મળશે ભગવાન દર્શન વાળા આરામ વાત કરતો આવતી નહીં. ત્યાં બૈરી પડી જજો એ પાણી આવો મારી કંટ્રોલ થતો નહીં. લાવી એને સમજણ ના પડે કે કાળ બધો મળે જતો રે પછી વાત સંસારમાં ફીટ થવો જોઈએ, એ ફીટ થવો જોઈએ. શું કરું? કોઈ ક્લેમ કરે કે અમને ભગવાનના દર્શન થયા છે, તો આપણે કેમનું કહી શકીએ નથી થયા તમને? પણ શેનો થાય? આપણે મોડે કહીએ એટલે ચીડું ટાળો થઈ જાય. જો ભગવાનના દર્શન થયા હોય તો પછી ચીડો શું કરવા તું? તારો નકતો કઈ છે ચીડાઈ ના ચીડાય અપમાન કરીએ છીએ. નિર્બળ માણસ ભગવાન દર્શન હોતા છે. ભગવાનના દર્શન વાળો તો કેવો હોય કે મારી પેટ બોલી શકે. કપડા પહેરતા આવતો નહીં, ભગવાન દર્શન થયા મને કે તમને પેલું ગવર્મેન્ટ થઈ જાય શું આશીર્વાદ આપી દે. શ્રાપ હોય નહીં એમ શ્રાપ તો અમારા જીવાનો લાગે, અમારા જીવાનો. અમે શ્રાપ આપીએ નહીં અને આપીએ ખલાસ થઈ જાય. ગમે એટલું દુઃખ કરે, ગમે એટલા એ તો વિચાર નિર્ભર છે. સમજ્યું છે શું કરું? હું સમજદાર થઈને આવું મારે કેમ થાય? બાકી અમે નિર્બળ, અમે ગરીબ કહેવાય. ગરીબ શું કહેવાય? શું કહેવાય? ગરીબ એટલે શું? તમારો સ્વભાવ ગરીબ. કેવું સ્વભાવથી? તમે હથિયાર લઈને ઉભા કરો તો અમારું હથિયાર ઊંચું ના કરો. મારી પાસે નીચે પડ્યો હોય તમે હથિયાર લઈને ઉભા થાવ, પણ હું હથિયાર ના જાઉં. શું ડાક્ટર કહ્યું? તમે હથિયાર લઈને તૈયાર થયા તો હું મારું હથિયાર નીચે પકડું નહીં. ગરીબ કે એનું નામ ખરાબ થઈ જાવ. શું એ તો શક્તિ વાળા, બહુ શક્તિ વાળી. અમારી વાણી સરસ્વતી દર્શન કરવા હોય તો આ વાણી સાંભળવી. પ્રત્યક્ષ સરસ્વતી જે વાણી કોઈ માલકી વગરની વાણી એનું નામ સરસ્વતી. આ બે પ્રકારની વાણી છે એટલે મારી ના. અને માય સ્પીચ પોઈઝન. જે માય સ્પીચ વાળા માણસો છે એ શું કહેવાય? પીસ બોલનારો વાદળો ગદનાગર જે બોલે છે નહીં બોલતો તો કોણ માયા કઈ?
આત્માનો અવાજ છે, આત્માનો અવાજ હોતો જ નથી. એ કઈ જડ વસ્તુ છે, એના ગુણો હોય છે. આ ચેતનના હવા ગુણો, જડના હવા ગુણો, એનાથી એને જુદો પાડી શકાય. જેમ પોતામાં ચારી માં બધા ગુણો જુદા છે. આપના પુસ્તકો વાંચ્યા છે, બીજું પણ વાંચ્યું છે. એમને પ્રશ્ન ઉભો થયો કે આમ તો કે છે કે આત્મા એક છે ને અદ્વૈત છે, અને આપે હમણાં કહ્યું કે હું નથી બોલતો, ટેપ રેકોર્ડ બોલે છે, એટલે દાદા ભગવાન અને આ ટેપ રેકોર્ડ આ બે વસ્તુ થઈ. તો કે આ દ્વૈત છે, અદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, શું છે આ? દુનિયામાં અદ્વૈત જેવી વસ્તુ જ નથી. આ લોકોએ ઊંધે રસ્તે ચડાવી દીધા. અદ્વૈત જેવી વસ્તુ જ નથી. શું કહ્યું? તો લોકો સમજ્યા વગર પછી અદ્વૈતની દુકાનો નીકળી. એક શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત એ દુકાનો કાઢીઓ પછી કેવી ખબર ને. અદ્વૈત જેવી વસ્તુ નથી. અદ્વૈત કોઈ નિરાશ નિરાલંબ, નિરાકાર. જે નિરાબંધ એટલે આપણે રિયલ વ્યૂ પોઈન્ટ થી જે નિરપેક્ષ હોય ને, નિરપેક્ષ એ વસ્તુ એક હોય. બાકી આ તો શબ્દ એટલે ગંદો છે. આ તો સરસ પડે ને. અદ્વૈત એટલે કોની પર ઉભો રહેલું છે? દ્વૈત નહીં ઉભો ને. એટલે અદ્વૈત જે થયેલો હોય ને તેને મનમાં શું હોય? અદ્વૈત રહે નહીં. એ પોતે અદ્વૈત છે ને એટલે દ્વૈત નો ભય હોય ને. દ્વૈત નો સમજ ભાઈ ને. આ તો બધા લોકો કેવા છે, દાળ ભાત ગઈ, ખીચડી ગઈ, અને લોકોએ કહ્યું એ પ્રમાણે ગાજર ભરવા છે. કેવો છે કે અદ્વૈત તો આખા હિન્દુસ્તાનમાં અદ્વૈત અદ્વૈત જેવું વસ્તુ નહીં. શું કહ્યું? એટલે મેં પુસ્તકમાં લખ્યું કે આત્મા કેવો છે? દ્વૈતાદ્વૈત છે. શું કહ્યું? કેવું રમણતા કરે, દેહનું કાર્ય કરે, સંસાર વ્યવહાર કરે ત્યારે દ્વૈત છે, અને પોતાનો સંસાર વ્યવહાર બનાવે ત્યારે અદ્વૈત છે. શું કહ્યું? આત્મામાં સ્થિરતા થાય ત્યારે અદ્વૈત છે. સમજો ને? સમજાયું તમને? એ પણ વેદાંતનું જ વાક્ય છે. દ્વૈતાદ્વૈત છે આત્મા છે, એ વેદાંતમાં છે. શંકરાચાર્ય હવે દ્વૈતાદ્વૈત ની ઉપર જાય ત્યારે સાચું. શું કહ્યું? કે દ્વૈતાદ્વૈત એ દ્વંદ્વ કહેવાય. અમે દ્વંદ્વ થી ઉપર ગયા. અમારા દયા નામનો ગુણ ના હોય. સમજ ને? સાધુ સંન્યાસી બધા દયાળુ હોય. શું કહ્યું? અમારા દયા હોય તો નિર્દયતા હોય જ. જેના દયા ગુણ હોય એના નિર્દયતા હોય જ. અમારે તો નિર્દયતા ના હોય, દયા ના હોય. અમારું કરુણા હોય. કરુણા હોય. જે ધંધો નથી એવું કરુણા હોય. તમને ઉંદર ઉપર કરુણા હોય અને બિલાડી પર કરુણા હોય. શું કરું? અને તમને હશે તે શું થાય? દયા હોય. એટલે ઉંદર ને બચાવવા માટે તમે ફરો. કોને બચાવવા માટે ફરો? એટલે ઉંદર ઉપર છે તમે દયા કરો અને બિલાડી ઉપર નિર્દયતા વાપરો. સમજાઈ ગયું તમે? આમ સાયન્ટિસ્ટ એટલે વહેલો સમજી જાય. તમે દ્વૈતાદ્વૈત થી પર છો તો તમે શું અદ્વૈત છો? દ્વૈતાદ્વૈત થી તમે પર છો તો તમે શું અદ્વૈત છો? ના ના અદ્વૈત હોતું છે. તો શું છો?
તો શું છો અદ્વૈત એટલે ઝઘડા ખોર. શું કહું? તો બીજો કોઈ છે નહીં ઝઘડાતો. ના, એટલે કોણ શું? દ્વૈત ના શું? તો તમે શું છો એને શું કહો? એક કહેવાય શું? અમે તો એનું નામ શું? કરુણામૂર્તિ છે. શબ્દમાં કેવું હતું? કરુણામૂર્તિ છે. શું કહ્યું? બાકી અમે તો આત્મા છે અને પરમાત્મા છે. શું છે? અમે દેહધારી પરમાત્મા કહેવાય, પણ અમે પોતે હું તો ભગવાન થતો નથી. ભાઈ ભગવાન છે તે હું દાદા ભગવાન કહું છું. હું આવું નમસ્કાર કરું. હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ છું. શું છું? જ્ઞાની પુરુષ. ભગવાન ભગવાન હું મારે કેવડાવું કેળાઈ શકું, પણ એ મારી જરૂર જ નથી ને. ભગવાન છે, એક્ઝેક્ટ ભગવાન દેખાડો જગતને. 100% હું ભગવાન દેખાડું છું. આમ કરી દાદા ભગવાન નમસ્કાર કરું છું. કારણ મારા 356 ડિગ્રી છે ને એમના 360 ડિગ્રી છે. એટલે અદ્વૈત જેવી વસ્તુ જ નથી મળતી. આ તો બધા મગજ મારી.